આ મારા કરતાં ડબલ ખાય છે તો પણ પાતળી લાકડી જેવી છે, અને હું ફક્ત પાણી પણ પીવું છું તો પણ મારું વજન વધી જાય છે. તમને લાગતું હશે કે આવો અન્યાય કેમ? તો જવાબ તમારી પ્લેટમાં નથી, પરંતુ તમારા શરીરની અંદર છે. આના માટે મુખ્ય 3 કારણો છે. કારણ બતાવતા પહેલાં જો આ રીલ તમને કામ નહીં લાગે તો તમે તમારા એવા મિત્રો સાથે શેર કરો જે કુંભકર્ણ જેટલું ખાય છે છતાં જાડા નથી થતા. તો પહેલું છે મેટાબોલિઝમ. તેઓનું ડાયજેશન ખૂબ જ સારું હોય છે. તેઓ જે કંઈ પણ ખાય છે તે ઝડપથી પચી જાય છે. પરંતુ જ્યારે તમારું ડાયજેશન સ્લો હોય છે ત્યારે વજન વધવા લાગે છે. બીજું છે નોન એક્સરસાઇઝ એક્ટિવિટી, એટલે કે હંમેશા તેઓ હલનચલન કરતા રહે છે, ચાલતા ચાલતા કામ કરતા હોય છે કે ઊભા ઊભા કામ કરતા હોય છે. આવી નાની નાની હલચલથી કેલેરી બર્ન થતી રહે છે. ત્રીજું છે ગટ હેલ્થ. તમારા પેટમાં રહેલા બેક્ટેરિયા ફેટને એનર્જીમાં બદલી શકે છે, પરંતુ જ્યારે આ બેક્ટેરિયા ફેટને સ્ટોર કરવા લાગે છે ત્યારે વજન વધે છે. જો તમે ડાયટિંગ કરી રહ્યા છો અને છતાં પણ તમારું વજન વધી રહ્યું છે તો ડાયટિંગ બંધ કરો અને મેટાબોલિઝમ વધારવા પર, મેટાબોલિઝમ બૂસ્ટ કરવા પર ધ્યાન આપો. દોસ્તો, આનું સોલ્યુશન મારી પાસે છે. એના માટે તમે જો મારી પાસે આખું બોડી ફેટ એનાલિસિસ કરાવો છો તો જરૂર તમને મદદ કરી શકું છું. તો મને વોટ્સએપ કરો. થેન્ક યુ સો મચ.